ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના ચીપડ ગામે ગઈકાલે રાત્રે જૂથ અથડામણની ઘટના બની હતી। વાઘોડિયા ચીપડ ગામે સામાન્ય સમસ્યા સામે બોલાચાલીમાં મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું। એક જ કોમના લોકોમાં સામાન્ય ઝઘડામાં ગામમાં જૂથ અથડામણ થઈ હતી। રંજીત કાંતિલાલ પઢિયાર તેઓની પત્ની સાથે ઘરના કામકાજ બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી ચાલતી હતી। તે દરમિયાન તે જ ગામનો ત્યાંથી રિક્ષા લઈને પસાર થઈ રહેલ રિક્ષા ચાલક હિતેશ સરદારને સિંહને લાગ્યું હતું કે પતિ પત્ની બંને મળે ગાળો બોલે છે। તેમ રિક્ષા ચાલકને લાગતા રિક્ષા ચાલક હિતેશ તેઓની સાથે ઝઘડો કરી પડ્યા હતા। બોલાચાલી બાદ સામાન્ય ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા જૂથ અથડામણ સર્જાતા રિક્ષા ચાલક સાથે થયેલ બોલાચાલીમાં નાન કડાવા ચીપટ ગામમાં બંને પક્ષ સામસામે જૂથ અથડામણ સર્જાઈ હતી। જૂથ અથડામણમાં બંને પક્ષે સામસામે છૂટા હાથની મારામારી તેમજ પથ્થરમારો કરવામાં આવ્યો। પથ્થરમારાના બનાવમાં ગામમાં કેટલાક વાહનોમાં કાચ તૂટ્યા હતા તેમજ કેટલાક લોકોના મકાનના બારીના કાચ પણ તૂટ્યા હતા। મકાનો તેમજ વાહનોને નુકસાન થયું હતું। રિક્ષા ચાલક સાથે થયેલા અગાઉ સામાન્ય ઝઘડાને અદાવત રાખી તેઓ સાથે ઝઘડો કરવામાં આવ્યો। ગામના કેટલાક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો। પથ્થરમારામાં કાર તેમજ મકાનને નુકસાન બંને પક્ષમાં સામસામે 5 જેટલા લોકોને ઈજાઓ। વાઘોડિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। ગામના લોકો મોટી સંખ્યામાં વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા। હાલ તો વાઘોડિયા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઈ કેટલાક લોકોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા, વાઘોડિયા। અંગીની છું હું બરોડામાંથી અહીંયા લગ્ન પ્રસંગમાં આવેલા અને કયા ગામ આવ્યા હતા? ચીપટ ગામમાં તો અમારા ગામના એક છોકરાને રિક્ષા આતરીને મારવાની અને ધમકી આપી, જે સામે પક્ષવાળા છે એ લોકોએ। પછી એ મેટર પતી ગઈ તો સાંજે ઘરે ગયા બધા, મેટર પતી ગયા એમ કરીને એ લોકોએ ટેરેસ પર પથ્થરોનો ઢગલો કરી રાખેલો। પછી પથ્થરોનો ઢગલો કરીને એ લોકો પથ્થરો મારવાના ચાલુ જ કરી દીધા ઓલરેડી, અને ખાલી અમારા ગામવાળા જોવા નીકળ્યા તો પછી વધારે પથ્થર મારો કરવા લાગ્યા। 3 જણને વાગ્યું છે, એક નાના છોકરાને વાગ્યું છે અને લેડીઝોને, અને ઘરના કાચ તૂટ્યા છે, બારીના એસી તૂટી છે, ઇકો ગાડીને નુકસાન થયું છે, એક બાઇકને નુકસાન થયું છે, એક રિક્ષાને, અને 2 ઘરોના કાચ તૂટી ગયા છે। અને અચાનક હુમલો કર્યો છે। કોણ છે હુમલો કરવા વાળા? એ સામે પક્ષ વાળા બધા જેના નામો લખાયેલા છે એ ચીપટ ગામના જ છે, એ જ ફળિયાના આગળના ઘરો વાળા છે બધા। અચાનક રાત્રે 10:30 વાગે એ લોકોએ હુમલો ફળિયા રહેમાંગીની। મારું નામ નર્મદાબેન સરદારસિંહ ચીપડ પરમાર। મારા છોકરાને રિક્ષા લઈને જાય છે તો પેસેન્જર ભરીને જાય છે તો રસ્તે રોકે છે, રોકીને ધમકી આપે છે મારવાની, અને ખોટી કેનાલમાં નાખી દેવાની ધમકી આપે છે એ લોકો। કશું થશે તો એમની જવાબદારી, મારા છોકરાની। હા, એમની છોકરીનું મેટર હતું મારા છોકરા જોડે, તે લોકોએ પૂરું થઈ ગયું લગ્ન તો એ રોજ ધમકી આપે છે। હા, એના પપ્પાએ રોજ ધાર્યો પાર્યો લઈને રસ્તે રોકે છે મારા છોકરાને। કશું થશે તો મારા એમની જવાબદારી। હા, 3 વર્ષની બહાર રહે છે મારો છોકરો, દુબઈ રહેતો હતો, ત્યાંથી આ વર્ષ આવ્યો, 1 મહિનો આવ્યો હતો લગ્ન કરવા। એ બાબતે તમારા ગામમાં ઝઘડો? હા, એ બાબતથી થયો હતો। બસ મારો ભાઈ નોકરીથી છૂટીને ઘરે આવતો હતો રિક્ષા લઈને, તો પેસેન્જર ભરીને આવતો હતો, તો જે વિરોધ પક્ષના માણસો છે, જે મારા ભાઈનું પહેલાં એમની છોકરી જોડે મેટર હતું, તે એ લોકોનું, એ છોકરીનું તો મેરેજ થઈ ગયું છે, પણ એ લોકો અત્યારે બી એ રીહે રાખી રહ્યા છે। તો કાલે આવતો હતો તો અડધા રસ્તે ગારો બોલતા હતા અને રિક્ષા રોકવાની ધમકી આપતા હતા। તો પછી અમે એમના ઘરે ગયા કે અમે પૂછ્યું તો શું બાબતથી તું ગારો બોલતો હતો, તો એ લોકો કોળી કાઢીને મારવા, એટલે હાથાપાઈ થઈ બધા વચ્ચે। પછી અમે એ મેટર લઈને વાઘોડિયા પોલીસ સ્ટેશન આવ્યા, તો ત્યાં અમારે આગળ કાર્યવાહી થઈ, તો અમારા 3 માણસોને મૂકી દીધા છે અને એમના 2 માણસોને મૂકી દીધા। તો પછી એ બાબત થઈ શાંત પાડીને અમે ઘરે ગયા હતા। તો રાત્રે અમે જમીને બહાર જ બેઠા હતા, તો એ લોકોએ અચાનક પથ્થર મારવાનો હુમલો કરી દીધો। તો આખા ગામ, અમારા જે ઘર છે એમાં બારી તૂટી ગઈ છે, ઇકો ગાડી હતી એના બારીના કાચ તૂટી ગયા, રિક્ષા તૂટી ગઈ છે, અને એસી લગાડેલું હતું એ બી પતરા ઉપર, અને નાના છોકરાઓ ઊંઘતા હતા તો એ લોકોને પણ પથ્થર વાગી ગયા હતા એમાં, અને બીજા 3-4 જે અમારા માણસો છે એમને બી પથ્થર વાગી ગયા છે, તે અત્યારે ઘાયલ છે, અને એ લોકોને અમે તાત્કાલિક મુનશી આશ્રમમાં એડમિટ કર્યા હતા એ લોકોને અમે। અને અમારા જે માણસો હતા કાલે, એ લોકો અમારા જે નામ લખાયા હતા, એ લોકો કાલે અમારા જે બી માણસો હતા એ હાજર થઈ ગયા હતા, અને જે એમના જે નામ લખાયા હતા એમાંથી ખાલી 3 જ ગુનેગાર હાજર થયા હતા, જે બીજા કોઈ બી હાજર નહોતા એ ફરાર થઈ ગયા હતા, અને અત્યાર સુધી અમારા માણસોને છોડ્યા નથી। અને એ લોકો ડેલીનું છે કે દારૂ પીને બબાલ કરવાની અને ખોટી રીતે કોઈને હેરાન કરવાની છે, અને આ અત્યાર સુધી અમારા માણસોને છોડ્યા નથી, જે બદલ અમે પોલીસ કર્મચારીઓથી અસંતુષ્ટ છે, તો એની કંઈ આગળ કાર્યવાહી થાય એ માટે। પરમાર વિપુલ કુમાર સરદારસિંહ। જો મારા દાદીના છોકરાને રિક્ષા રાખીને ગાળો જેમ તેમ બોલતેલા,
એ મેટર માટે બબલ થઈ છે અને રાત્રે પથ્થરમારો કરી છે. અને મારા જે ત્રણ ભાઈઓ છે ને એમને એમના પણ જીવન માટે છોડતા નહીં. અને મારા કાકા બાકા બધા નિર્દોષ માણસોને રાતે લાઈન મૂકી રાખ્યા અને એમના માણસોને મૂકતા નહીં. શું હકીકત શું બની હતી? કયા ગામમાં બની હતી? કેટલા વાગે બની હતી? શું બની હતી? ચીપટ ગામમાં અને 4:30 વાગ્યાની આસપાસ. ચીપટ ગામમાં 4:30 કંઈક ટાઈમે બબલ થયેલી એ બાબતે એ છે. શું હકીકત શું બની હતી? હકીકતમાં તો પેલા ભાઈ જે છે ને કોણ છે ભાઈ? હિતેશભાઈ એમને રિક્ષા રોકીને જેમ તેમ ગારો બોલતેલા અને ધમકી આપતેલા આવી રીતે કેનાલમાં નાખી દે કે ગમે તે કવાડી માર દેશ ને એવું રાતે છોકરી બાબતે. ત્યાર પછી શું થયું? ત્યાર પછી અહીંયા ગામે આવ્યા એ ગામમાં બબલ થઈ એના કારણે. એ ગામમાં બબલ થઈ એના માટે પોલીસ આવી. પોલીસને ફરિયાદ કરી. પોલીસવાળા લઈ ગયા અમે 3 ભાઈઓને એમના 2 માણસોને બેહાડ્યા. તો હજુ કોને વાગ્યું છે આમાં? એમાં જો પથ્થરમારો થયો છે. ગામમાં જમીન સાઈડ પર અમે જમીન બહાર બેઠા તો એ રાતે અહીં ડાયરેક્ટ પથ્થરમારો ચાલુ કરી દીધો.